સાવરકુંડલા તાલુકાના જીરા ગામે થોડા સમય પહેલા રેલવે પ્લેટફોર્મનું આરસીસીનું કામ કરવામાં આવ્યું હતું. તે કામ ખૂબ જ નબળું થયેલું હતું. આ અંગે મને જાણ થતા મેં 3-4 દિવસ પહેલા સાંસદ શ્રી અમરેલીના સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયાને પત્ર દ્વારા જાણ કરેલ હતી. આજરોજ તેમનો ફોન આવ્યો અને તેમને જણાવ્યું કે હું જીરા રેલવે સ્ટેશન ખાતે રૂબરૂ તપાસ કરવા જાઉં છું. ત્યારબાદ મને જાણવા મળ્યું કે અમરેલીના પ્રમાણિક અને નિષ્ઠાવાન સંસદ સભ્ય શ્રી જેઓ ક્યારેય નબળું કામ અને ભ્રષ્ટ કામ ચલાવી લેતા નથી, તેમણે ત્યાં સ્થળ વિઝિટ કરી અને તંત્રને અને અધિકારીઓને સૂચના આપેલ છે કે આવું નબળું કામ તાત્કાલિક તોડી અને ફરીથી કરવામાં આવે. જીરા ગામે રેલવે સ્ટેશન જે બન્યું છે તે રેલવે સ્ટેશનનું કામ નબળું થયું હતું. મારી પાસે ફરિયાદ આવી. અમારા એક મહામંત્રી રામદેવસિંહભાઈ હતા, એને ફરિયાદ કરી અને મને પત્ર લખ્યો હતો કે કેન્દ્રની યોજના છે, નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન છે કે રેલવે સ્ટેશન સુંદર હોવા જોઈએ અને ગુણવત્તાવાળા જે અમે પૈસા આપ્યા છે એની અંદર કામ હોવા જોઈએ. ત્યારે મને ફરિયાદ મળતા મેં જોવા આવ્યો તો રેલવે સ્ટેશન એકદમ નબળું કામ થયેલું હતું. તો મેં અધિકારીઓને સૂચના આપી અને મેં કીધું આ રેલવે સ્ટેશનનું કામ હું જોવા જાઉં છું. જો મને કાંઈ વાંધો વસકા લાગ્યું તો હું તમામ કામ નવું કરાવીશ, હું રિપેરિંગ નહીં કરાવું. તો મેં એને આજે રેલવે અધિકારીને કાલે બોલાવી અને એને કહેવાનું છે કે ભાઈ આ રેલવે સ્ટેશન જીરા ગામનું છે, એ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે નવીકરણ થવું જોઈએ. આ રેલવે સ્ટેશન તમામ કામ છે એ નબળું છે, આનું કાઢી અને નવું કામ કરવાનું છે. ત્યારે તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું, અમરેલીની અંદર સ્ટેટના કામ હોય, નેશનલના કામ હોય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલવે સ્ટેશન કે અંડરપાસ ગમે એ કામ થતા હોય, કોન્ટ્રાક્ટરને જોઈ વિચારીને કામ નાખજો કે અમરેલીની અંદર કામ કરવું હોય તો હવે ટેસ્ટિંગ રિપોર્ટ આવશે પછી જેનું બિલ થાય. અમે નિયમ કર્યો છે, 5 ધારાસભ્ય, હું સાંસદ, અમારા સંગઠનના પ્રમુખ તમામે નિર્ણય કર્યો છે કે ટેસ્ટિંગ વિનાનું કોઈ પણ બિલ નહીં થાય. એટલે સમજી વિચારીને અમરેલીની અંદર કામ કરજો. ગુણવત્તાવાળું કામ હશે તો જ તમારું બિલ થાય. એમાં હગા સંબંધી ભાઈ ભત્રીજો કાંઈ નહીં હાલે. ગમે એ છે એ બધાને દંડ ભોગવવાની તૈયારીમાં રહેવાનું છે તો જ અમરેલીની અંદર કામ કરવાનું છે.